આજના વિડીયોની અંદર આજે આપણે જાણશું કે શું મહિલાઓ દ્વારા સ્ત્રીઓ દ્વારા હનુમાન ચાલીસાનો પાઠ થઈ શકે કે નહીં, શું મહિલાઓ છે એ હનુમાનજીની પૂજા કરી શકે કે નહીં, ને ત્રીજો પ્રશ્ન, શું હનુમાનજીના લગ્ન થયા હતા કે નહીં, એના વિશે જાણશું। તો પ્રથમ છે કે હનુમાન ચાલીસાનો પાઠ સ્ત્રીઓ દ્વારા થઈ શકે? તો હા, અવશ્ય થઈ શકે, કારણ કે એનું કારણ જ હનુમાન ચાલીસા કહે છે, જો યહ પઢે હનુમાન ચાલીસા। તો એની અંદર ક્યાંય પણ જો નર પઢે હનુમાન ચાલીસા એવું લખ્યું નથી, તેથી સ્ત્રીઓ અને પુરુષો તો કરી જ શકે અને સ્ત્રીઓ પણ કરી શકે છે, એટલે એમાં કોઈ પણ પ્રકારનો દોષ નથી। હવે મહિલાઓ છે તો એને હનુમાનજી છે એ મા સમાન સમજે છે, તેથી તેમના ચરણ સ્પર્શ છે એ સ્ત્રીઓએ કરવા જોઈએ નહીં, અને સ્ત્રીઓ દ્વારા તેને સિંદૂર લગાડવું, તેને સ્પર્શ કરવો, તો એ બધું છે મનાઈ છે। બાકી એમના પાઠ પૂજા એ પણ કરી શકે છે। હનુમાન ચાલીસા છે, સુંદરકાંડ છે, તો એનો પાઠ સ્ત્રીઓ દ્વારા થઈ શકે છે। તો આ બે પ્રશ્ન હતા, અને ત્રીજો પ્રશ્ન હતો કે શું હનુમાનજીના લગ્ન થયા હતા કે નહીં? તો હા, કે હનુમાનજીને જ્યારે વિદ્યા ભણવાની હતી તો એ સૂર્યનારાયણ ભગવાન પાસે જાય છે, અને સૂર્યનારાયણ ભગવાન એમને 5 વિદ્યા તો ભણાવી દે છે, પણ 4 વિદ્યાઓ છે એવી હોય કે જો એ વિદ્યા છે ગૃહસ્થીને જ ભણાવી શકાય। તો આ માટે સૂર્યનારાયણ ભગવાનની પુત્રી સુવર્ચલા છે, તો તેમની સાથે હનુમાનજીના લગ્ન થાય છે, અને ત્યારબાદની 4 વિદ્યાઓ છે એ હનુમાનજી છે એ ભણે છે। તો આવી રીતે હનુમાનજી મહારાજે 9 વિદ્યા ભણી અને તેમના લગ્ન પણ થયા હતા। આજે પણ તેમના મંદિરો છે એ બહુ ઓછા જોવા મળે છે, પણ એમના મંદિરો પણ છે। અને મિત્રો, આપણે હનુમાનજીની 8 સિદ્ધિઓ વિશેનો વિડીયો પણ બનાવ્યો છે, જો તમે ના જોયો હોય તો એ પણ જોઈ લેજો। જય દ્વારકાધીશ, મહાદેવ હર।